નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 8માં આ આપણો પાર્ટ 10 છે. આ પહેલાં આપણે પાર્ટ 9 સુધી જોઈ ગયા છીએ. પાર્ટ 10માં જોઈએ આપણે, અહીં આપેલું છે કે આ ઉંમરમાં શરીરમાં લૈંગિક પરિપક્વતા શા માટે પ્રદર્શિત થાય છે. આપણે જોતા હતા કે જે ઉંમર છે, ખાસ કરીને અહીં આપેલું છે 12થી 14 વર્ષનો છોકરી હોય તો, અને છોકરો હોય તો 12થી 14 વર્ષ, અને છોકરી હોય તો 10થી 12 વર્ષની ઉંમર આપેલી છે. એ સમયગાળા દરમિયાન જે શારીરિક ફેરફારો થાય છે અને એમાં શરીરમાં લૈંગિક પરિપક્વતા શા માટે જરૂરી છે તેની અહીં વાત કરી છે. જે આપણે જોતા જઈએ, આપણે બહુકોષીય સજીવોમાં વિશિષ્ટ કાર્યનું સંપાદન કરવા માટે વિશિષ્ટ પ્રકારના કોષોની આવશ્યકતાની વાત કરી ગયા છીએ. આપણે જોઈ ગયા કે બહુકોષીય સજીવો છે એની શરીર રચના પણ ખૂબ જટિલ હોય છે. જુદી જુદી પેશીઓ જુદા જુદા અંગોનું નિર્માણ કરે છે, અને આ દરેક અંગોનું કાર્ય જુદું હોય છે. એટલે કે દરેક અંગોની અંદર નિશ્ચિત પેશી હોય છે, અને આ નિશ્ચિત પેશીની અંદર નિશ્ચિત કોષો છે એ પોતાનું કાર્ય કરતા હોય છે. જે જુદા જુદા અંગોમાં જુદા જુદા કોષો આ રીતે કાર્ય કરતા જોવા મળે છે. આગળ કહ્યું છે કે લિંગી પ્રજનનમાં ભાગ લેવા માટે પ્રજનન કોષોનું ઉત્પાદન એ પણ એક વિશિષ્ટ કાર્ય છે. અહીં ખાસ પ્રજનન કોષોની વાત કરી છે. જે લિંગી પ્રજનનમાં આ જે પ્રજનન કોષો છે એનું ઉત્પાદન પણ થવું જોઈએ. તો લિંગી પ્રજનનમાં લિંગી અંગો આપેલા છે, જેમાં ખાસ કરીને માદા હોય તો અંડપિંડ અને નર હોય તો શુક્રપિંડ આવેલું છે. આ બંને જે અંગો છે એની અંદર વિશિષ્ટ પ્રકારની પેશીથી આ અંગ બને છે, અને વિશિષ્ટ પ્રકારની પેશીની અંદર વિશિષ્ટ પ્રકારના કોષોનું ઉત્પાદન થયેલું હોય છે. જેમાં નરની અંદર શુક્રપિંડની અંદર શુક્રકોષો અને માદાની અંદર અંડપિંડની અંદર અંડકોષોનું નિર્માણ થતું જોવા મળે છે. આગળ કહ્યું છે, અને આપણે જોઈ ગયા છીએ કે વનસ્પતિઓમાં પણ આ હેતુ માટે વિશેષ પ્રકારના કોષો તેમજ પેશી વિકાસ પામે છે. આપણે પાર્ટ 8માં જોઈ ગયા, 7મા 8મા પાર્ટમાં, કે વનસ્પતિની અંદર પણ આ લિંગી પ્રજનન માટેના વિશિષ્ટ પ્રકારના કોષો હોય છે. જેમાં આપણે વાત કરી ગયા કે સ્ત્રીકેસર હોય છે, અને અહીંથી પુંકેસર જોવા મળે છે. એટલે પુંકેસરની અંદર એના નરજન્યુ ઉત્પન્ન થાય છે, જ્યારે સ્ત્રીકેસરની અંદર એના માદાજન્યુ જોવા મળે છે. આ રીતે આ એના પુંકેસર છે, આ એનું આખું સ્ત્રીકેસર છે. એ આપણે અગાઉ પાર્ટમાં જોઈ ગયા છીએ. તો એની અંદર પણ આવા વિશિષ્ટ પ્રકારના કોષો ઉત્પન્ન થવા જરૂરી છે લિંગી પ્રજનન માટે. આગળ કહ્યું છે કે જ્યારે વ્યક્તિગત રીતે કોઈ સજીવના શરીરનો પુખ્તાવસ્થામાં વિકાસ થાય ત્યારે આ વિકાસને પ્રાપ્ત કરવા માટે શરીરના સ્ત્રોતોને એક તરફ દોરવામાં આવે છે. આ દરમિયાન પ્રજનન પેશીનું પુખ્ત થવાની ક્રિયાને પ્રાથમિકતા આપવામાં આવે છે. માટે શરીરનો સામાન્ય વિકાસ ધીમો થાય છે, તથા પ્રજનન પેશી પુખ્ત થવાની શરૂઆત થાય છે. કિશોરાવસ્થા કે મુગ્ધાવસ્થાના ગાળાને યૌવનારંભ કહે છે. અહીં જે વાત કરેલી છે કે જે કિશોરાવસ્થા કે મુગ્ધાવસ્થાના સમયગાળાને યૌવનારંભ કહે છે, આ પણ તમને ખાસ 1 માર્ક્સમાં પૂછાય છે. જેમાં પ્રજનન કોષો છે એનો વિકાસ વિશેષ થાય છે, ત્યારે શારીરિક વિકાસ ઓછો થતો જોવા મળે છે. એની અહીં વાત કરેલી છે. આગળ જોઈએ આપણે કે આમ ઉપરયુક્ત ચર્ચા કરેલ બધા જ ફેરફારો પ્રજનનની ક્રિયા સાથે કઈ રીતે સંબંધિત છે. જે શારીરિક ઉપરના બધા ફેરફારો છે એ પ્રજનનની ક્રિયા સાથે ઘણા બધા રિલેટેડ છે. એની અહીં વાત કરી છે, જે આપણે આગળ પણ અહીં ચર્ચા કરવાની છે. જે જોતા જઈએ આગળ, કે આપણે યાદ રાખીએ છીએ કે લિંગી પ્રજનન પ્રણાલીનો અર્થ છે કે બે ભિન્ન વ્યક્તિઓના પ્રજનન કોષોનું પરસ્પર સંયુગ્મન. લિંગી પ્રજનન એટલે આપણે જોઈ ગયા કે બે જુદા જુદા કોષો, એક માદાજન્યુ કોષ અને એક નરજન્યુ કોષ, આ બંનેનું અહીંયા સંયુગ્મન થાય છે, અને એમાંથી જે ઝાયગોટ ફલિતાંડ કે યુગ્મન જ રચાય છે.
એમાંથી નવું બાળ પ્રાણી છે ઉત્પન્ન થતું જોવા મળે છે. તો અહીં જે પરસ્પર જોડાણ છે એને સંયુગ્મન કહેવામાં આવે છે. તો આ સંયુગ્મન ધરાવતો કોષ છે. આગળ કહ્યું છે આ જનન કોષો કે પ્રજનન કોષો શરીરની બહારની તરફ ત્યાગ પણ પામતા હોય છે, જેમ કે સપુષ્પી વનસ્પતિઓમાં થાય છે, અથવા બે સજીવોના પરસ્પર સંબંધ દ્વારા જનન કોષોનું આંતરિક સ્થળાંતરણ પણ થઈ શકે છે. વનસ્પતિની વાત કરી ગયા કે વનસ્પતિની અંદર જે અહીં સ્ત્રીકેસર છે અને પુંકેસર છે, એક જ ફૂલની અંદર બંને જોવા મળે છે, અથવા તો જુદા જુદા પુષ્પ પણ હોય છે, એ પરફલન થતું પણ જોવા મળે છે. તો એમાં જે એના જન્યુઓ છે, જનન કોષો છે, જનન કોષો એટલે પુંકેસરના નર જનન કોષ પરાગરજ છે. એ જનન કોષો છે એ બહારની સાઈડથી અહીં સ્ત્રીકેસર ઉપર બેસે છે, એના પરાગાસન ઉપર બેસે છે અને આ રીતે સ્થળાંતરણ કરે છે. જ્યારે પ્રાણીઓની અંદર આ રીતે સ્થળાંતરણ નહીં, પરંતુ આંતરિક સ્થળાંતરણ કરવાની જરૂર રહે છે, જે આગળ આપણે જોતા જઈએ. જેમ કે અનેક પ્રાણીઓમાં થાય છે. જો પ્રાણીઓ સમાગમની ક્રિયામાં ભાગ લેવાનો હોય તો તે જરૂરી છે કે અન્ય સજીવને તેની લૈંગિક પરિપક્વતાની જાણ હોય. અહીં ખાસ લૈંગિક પરિપક્વ થાય પછી જ એ ક્રિયા છે એ આગળ થતી જોવા મળે છે અને નવું બાળ પ્રાણી છે એ તો જ ઉત્પન્ન થઈ શકે છે. આગળ યૌવનારંભની અવધિમાં અનેક પરિવર્તન જેવા કે વાળ ઉગવા નવી વાત સંકેત છે કે લૈંગિક પરિપક્વતા આવી રહી છે. આ બધા શારીરિક ફેરફારોની વાત કરી છે કે જેના કારણે કહી શકાય કે લૈંગિક પરિપક્વતા જોવા મળે છે. આગળ કહ્યું છે બીજી તરફ બે વ્યક્તિઓની વચ્ચે પ્રજનન કોષોના વાસ્તવિક સ્થળાંતરણ માટેની વિશિષ્ટ અંગ કે સંરચનાની જરૂરિયાત હોય છે. ઉદાહરણ તરીકે શિશ્ન કે જેનું ઉત્થાન ઉર્ધ્વસ્થ થવાની ક્ષમતા માનવ જેવા સસ્તનમાં શિશુ કે બાળક માતાના શરીરમાં લાંબી અવધિ સુધી ગર્ભસ્થ રહે છે અને જન્મ પછી સ્તનપાન કરે છે. આ બધી પરિસ્થિતિઓ માટે માદામાં જનનાંગો તેમજ સ્તનનું પરિપક્વ થવા જરૂરી છે. આવો પ્રજનન તંત્રના વિષયમાં જાણકારી મેળવીએ. અહીં વિશિષ્ટ વાત કરેલી છે. ખાસ કરીને ગર્ભસ્થ શિશુ છે એને સ્તનપાન દ્વારા તે માતામાંથી ખોરાક મેળવે છે અને વૃદ્ધિ અને વિકાસ પામે છે, તેની વાત કરી છે. આગળ આપણે કહ્યું છે 8.3.3 નર પ્રજનન તંત્ર મેલ રિપ્રોડક્શન સિસ્ટમ, જેમાં આકૃતિ સૌપ્રથમ આપણે જોઈએ. જો આકૃતિ આપેલી છે નર પ્રજનન તંત્રની, 3 માર્ક્સમાં પ્રશ્ન પણ પૂછાય છે બોર્ડમાં, જેમાં ખાસ કરીને સૌથી પહેલાં અહીંયાથી શરૂઆત થાય છે. એક જોડ શુક્રપિંડ હોય છે. આ શુક્રપિંડ છે અને એ શુક્રપિંડ અંદરના જે છે આ શુક્રપિંડ છે એ શુક્રપિંડ અહીં અધિવૃષણ કોથળીમાં રક્ષાયેલા હોય છે. આ અધિવૃષણ કોથળી છે, બહારની જે આ કોથળી છે એ અધિવૃષણ કોથળી છે. વૃષણ કોથળી પણ કહેવામાં આવે છે. અધિવૃષણ નલિકા અને આ વૃષણ કોથળી છે. વૃષણ કોથળીની અંદર એક જોડ શુક્રપિંડ રક્ષાયેલા હોય છે. સૌપ્રથમ જે નર પ્રજનન તંત્ર છે એની શરૂઆત વૃષણ કોથળીથી થાય છે. વૃષણ કોથળીની અંદર એક જોડ શુક્રપિંડ રક્ષાયેલા હોય છે. આ શુક્રપિંડની અંદર શુક્રકોષોનું નિર્માણ થાય છે. આ શુક્રકોષો અર્ધપરિપક્વ હોય છે ત્યારે ધીમે ધીમે અહીંથી આ ગુચડાદાર અધિવૃષણ નલિકા છે, અહીં નામ નથી આપેલું પણ આ નલિકાને કહેવામાં આવે છે અધિવૃષણ નલિકા. આ અધિવૃષણ નલિકાની અંદર ખૂબ જ ગુચડાદાર નલિકા હોય છે અને તેની અંદર શુક્રપિંડ છે એ પરિપક્વ થતા જોવા મળે છે. એ અધિવૃષણ નલિકા ધીમે ધીમે આગળ જઈ અને અહીં શુક્રવાહિનીમાં રૂપાંતર પામે છે. તો અહીં જે આ નળી બને છે એને કહ્યું છે હવે શુક્રવાહિની. જો આ જે નળી નીકળે છે એ શુક્રવાહિની એવું નામ આપેલું છે. શુક્રવાહિની હજુ આગળ વધે છે, આગળ જઈ અને ત્યાં અહીં આપેલું છે શુક્રાશયમાં ખુલે છે. એટલે કે અહીં શુક્રાશય એક શુક્રકોષોનો સંગ્રહ કરતી એક ગ્રંથિ છે. આ શુક્રાશય, જેને શુક્રાશય ગ્રંથિ કહેવાય છે અને ખાસ તેનું કાર્ય છે શુક્રકોષોનો સંગ્રહ કરવાનો. શુક્રકોષો શુક્રપિંડની અંદર ઉત્પન્ન થાય છે. એ શુક્રકોષો
પરિપક્વ હોતા નથી, એટલે એના વધારાનું જે પરિપક્વ થવાનો સમયગાળો અધિવૃષણ નલિકામાં છે. આ ગુચડાદાર અહીં અધિવૃષણ નલિકા છે. એ અધિવૃષણ નલિકા આગળ જઈ શુક્રવાહિનીમાં ખુલે છે. શુક્રવાહિની અહીંથી એ શુક્રકોષોને લઈ જાય છે અને આ શુક્રાશયમાં તેની અંદર શુક્રકોષોનો સંગ્રહ કરે છે. શુક્રકોષો એની અંદર સંગ્રહ થાય ત્યારબાદ એ શુક્રકોષો આગળ વધે છે ત્યારે અહીં જો મૂત્રાશય છે, મૂત્રાશયનો એક છેડો એમાં ખુલે છે. તેની સાથે સાથે અહીં પ્રોસ્ટેટ ગ્રંથિ છે અને આ બાજુ બલ્બ યુરેથ્રલ ગ્રંથિ છે, જે તમને અહીં નામ નથી આપેલું, પણ આ ગ્રંથિનું નામ છે બલ્બ યુરેથ્રલ ગ્રંથિ. બલ્બ યુરેથ્રલ ગ્રંથિ છે. એ ગ્રંથિ અને પ્રોસ્ટેટ ગ્રંથિ આ બંને ગ્રંથિઓ છે પોતાના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે અને આ અંતઃસ્ત્રાવના કારણે શુક્રકોષો છે એને ગતિશીલતા મળે છે અને પોષણ મળે છે અને જીવિતતા પ્રાપ્ત થાય છે. ખાસ અહીં પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બ યુરેથ્રલ ગ્રંથિનું કાર્ય કહ્યું છે કે અહીંથી એવું એક પ્રવાહી એની અંદર મિક્સ થાય છે શુક્રકોષોની અંદર કે હવે એ એકલા શુક્રકોષો નથી રહેતા, પણ એક પ્રવાહી જેવું બની જાય છે અને તે પ્રવાહીને હવે વીર્ય કહેવામાં આવે છે. અને એ ખાસ કરીને એ જે પ્રવાહી છે એના લીધે શુક્રકોષોને જીવિતતા પ્રાપ્ત થાય છે, તેને ખોરાક અંદરથી પ્રાપ્ત થાય છે અને તેને ગતિશીલતા મળે છે, કારણ કે શુક્રકોષોનું ગતિશીલ હોવું ખૂબ જરૂરી છે. હવે આગળ જતાં આ જે નળી છે એ અહીં ખાસ જોઈ લો. અહીંથી શુક્રવાહિની છે, શુક્રવાહિનીમાં અહીં મૂત્રાશયની આ મૂત્રાશય છે, મૂત્રાશયની મૂત્રવાહિની પણ જોડાય છે. ફરીથી આપણે જોઈ લઈએ. અહીંથી જો આ મૂત્રવાહિની છે અને આ જે આવે છે એ શુક્રપિંડમાંથી નીકળતી શુક્રવાહિની છે. તો અહીં મૂત્રવાહિની અને શુક્રવાહિની બંને ભેગી થાય છે અને એક જ રસ્તો બનાવે છે, માટે તેને મૂત્રજનન માર્ગ એવું નામ પણ આપેલું છે. હવે આ જે માર્ગ છે એને મૂત્રજનન માર્ગ કહેવામાં આવે છે, કારણ કે અહીં મૂત્રાશયનો જે યુરિન છે એના સ્ત્રાવ માટેનો માર્ગ અને જનનકોષ છે શુક્રકોષ એના માટેનો માર્ગ, બંનેનો માર્ગ એક જ છે, જે એક જ રસ્તે આગળ વધે છે, માટે તેને મૂત્રજનન માર્ગ કહેવામાં આવે છે. એ મૂત્રજનન માર્ગ દ્વારા આગળ વધે છે, જે શિશ્નમાં ખુલે છે અને અહીં આ જે ભાગ આપેલો છે એ શિશ્નનો ભાગ છે. તો આ રીતે આખી એની આકૃતિ તૈયાર થઈ છે. ખાસ કરીને ફરી એક વખત એક જોડ શુક્રપિંડ આવેલા હોય છે જે વૃષણ કોથળીમાં રક્ષાયેલા હોય છે. વૃષણ કોથળી શરીરની બહાર આવેલી હોય છે, ઉદર ગુહામાં નીચેની તરફ જોવા મળે છે વૃષણ કોથળી. આ શરીરની બહાર શુક્રપિંડ હોવાનું કારણ પણ તમને પૂછાય છે, કારણ કે શરીરનું તાપમાન 37°C જેટલું હોય છે, જ્યારે શુક્રકોષોના જે પરિપક્વ થવાનો સમયગાળો છે એની ઉત્પત્તિ છે એને એટલું તાપમાન વધારે પડે છે, જેથી એની વૃદ્ધિ અને વિકાસ માટે તાપમાન નીચું જોઈએ, 37° કરતાં નીચું તાપમાન જોઈએ, જેથી એ વૃષણકોથળી છે શરીરની બહાર જોવા મળે છે કે જેથી કરીને અંદર શુક્રકોષો છે એ વૃદ્ધિ વિકાસ પામી શકે. ખાસ આ એક કારણ છે કે વૃષણકોથળીની અંદર શુક્રપિંડ શા માટે શરીરની બહાર આવેલા છે. અને બીજું કારણ મૂત્રજનન માર્ગ કહેવામાં આવે છે એનું પણ કારણ છે, કારણ કે મૂત્રાશયમાંથી નીકળતો મૂત્રમાર્ગ અને જનનકોષોનો માર્ગ બંનેનો એક જ માર્ગ આગળ થાય છે, માટે તેને મૂત્રજનન માર્ગ કહેવાય છે. અને બીજું કારણ અહીં આપેલું છે કે શા માટે શુક્રપિંડ છે એ શરીરની બહારના ભાગમાં આવેલા છે. તો ખાસ કરીને તાપમાન શુક્રકોષોના વૃદ્ધિ વિકાસ માટે શરીરનું તાપમાન વધારે પડે છે, એ ઓછું તાપમાન જોઈએ, જેથી કરીને તે શરીરની બહાર આવેલા જોવા મળે છે. હવે આગળ આપણે જોતા જઈએ નર પ્રજનન તંત્રમાં. અહીં કહ્યું છે કે પ્રજનન કોષ ઉત્પાદિત કરનારા અંગ તેમજ જનન કોષોનું ફલનના સ્થાન સુધી પહોંચાડવાવાળા અંગ સંયુક્ત સ્વરૂપે નર પ્રજનન તંત્ર બનાવે છે. નર પ્રજનન તંત્ર શું છે એની અહીં વ્યાખ્યા આપેલી છે. ખાસ કરીને પ્રજનન કોષ ઉત્પાદિત કરનારા અંગ. પ્રજનન કોષ ઉત્પાદિત કરનારા અંગ એટલે કે શુક્રપિંડ પ્રજનન કોષ ઉત્પન્ન કરે છે, જેમાં ખાસ કરીને શુક્રકોષ છે, તેમજ જનન કોષોનું
ફલનના સ્થાન સુધી પહોંચાડવાવાળા અંગ. આ જે જનનકોષ છે એટલે કે શુક્રકોષ છે તેને ફલનના સ્થાન સુધી પહોંચાડવાવાળા અંગ એટલે કે આ શિશ્નની વાત કરી છે. અહીંયાથી લઈ અને આખી રચના છે અહીંયા સુધીની છે. એટલે શરૂઆત અહીંથી થાય છે, એન્ડ અહીંથી થાય છે. વાળા અંગ સંયુક્ત સ્વરૂપે નર પ્રજનન તંત્ર બનાવે છે. એટલે આખી આ જે રચના છે તેને નર પ્રજનન તંત્ર કહેવામાં આવે છે, જે આકૃતિમાં દર્શાવેલું છે. આગળ કહ્યું છે કે નર પ્રજનન કોષ અથવા શુક્રકોષનું નિર્માણ શુક્રપિંડ એટલે કે વૃષણમાં થાય છે. આ વૃષણ કોથળી દર્શાવેલી છે અને વૃષણ કોથળીની અંદર આ શુક્રપિંડની અંદર શુક્રકોષોનું સર્જન થાય છે. આ ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં આવેલા છે. તેનું કારણ એ છે કે શુક્રકોષોના ઉત્પાદન માટે જરૂરી તાપમાન શરીરના તાપમાનથી ઓછું હોય છે. જો અહીં શુક્રકોષોનું સર્જન થવું હોય, એના ઉત્પન્ન થવું હોય તો શરીર કરતાં તેનું તાપમાન ઓછું જોઈએ, જેથી તેને શરીરની બહારના ભાગમાં વૃષણ કોથળીમાં રક્ષાયેલા જોવા મળે છે. આગળ કહ્યું છે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનું ઉત્પાદન તેમજ સ્ત્રાવમાં શુક્રપિંડની ભૂમિકાની ચર્ચા આપણે આગળના પ્રકરણમાં કરી ગયા છીએ. ટેસ્ટોસ્ટેરોનનું કાર્ય શું છે એ આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા છીએ કે અહીંથી શુક્રપિંડની અંદર ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો જોવા મળે છે, એને આપણે ખ્યાલ જ છે. આગળ કહ્યું છે કે શુક્રકોષ ઉત્પાદનનું નિયંત્રણ સિવાય ટેસ્ટોસ્ટેરોન છોકરાઓમાં યુવાવસ્થાના લક્ષણોનું પણ નિયંત્રણ કરે છે. ખાસ કરીને એનું કાર્ય આપેલું છે. ટેસ્ટોસ્ટેરોનનું કાર્ય છે. ટેસ્ટોસ્ટેરોનનું કાર્ય છે શુક્રપિંડની અંદર એની મહત્ત્વની ભૂમિકા છે અને આ ઉપરાંત શુક્રકોષના ઉત્પાદનનું નિયંત્રણ. એ ઉપરાંત કહ્યું છે કે છોકરામાં યુવાવસ્થાના લક્ષણોનું પણ નિયંત્રણ કરે છે. આ બે કાર્ય શુક્રકોષોનું આપેલું છે. ખાસ તમને પૂછી શકાય છે. ખાસ ટેસ્ટોસ્ટેરોનનું કાર્ય છે, શુક્રકોષોનું નહીં, પણ અહીં કાર્ય છે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનું કાર્ય આપેલું છે, એ ખાસ યાદ રાખવાનું છે. આગળ કહ્યું છે ઉત્પાદિત શુક્રકોષોનો ત્યાગ શુક્રવાહિકાઓ દ્વારા થાય છે. હવે અહીં જે શુક્રકોષો ઉત્પન્ન થાય છે એનો ત્યાગ શુક્રવાહિકાઓ દ્વારા થાય છે, જે મૂત્રાશયથી આવનારી નળી સાથે જોડાઈને એક સંયુક્ત નળી બનાવે છે. આમ મૂત્રમાર્ગ શુક્રકોષો તેમજ મૂત્ર બંનેના વહનનો સામાન્ય માર્ગ દર્શાવે છે, જેને ખાસ અહીં નામ નથી આપેલું તમારે, પણ આગળના ધોરણમાં આવે છે કે એ માર્ગને મૂત્રજનન માર્ગ પણ કહેવામાં આવે છે. આગળ પ્રોસ્ટેટ અને શુક્રાશય પોતાનો સ્ત્રાવ શુક્રવાહિકામાં ઠાલવે છે, જેથી શુક્રકોષ એક પ્રવાહી માધ્યમમાં આવે છે. અહીં આકૃતિમાં દર્શાવેલું છે કે શુક્રાશય ગ્રંથિ છે અને આ પ્રોસ્ટેટ ગ્રંથિ છે. એ પોતપોતાનો સ્ત્રાવ આ નલિકાની અંદર કરે છે. ત્યારે હવે એ અહીંથી જે સંપૂર્ણ શુક્રકોષો પ્રવાહિત થતા હતા, આગળ વધતા હતા, એ હવે શુક્રકોષો નથી રહેતા, પરંતુ એક આખું પ્રવાહી માધ્યમ તૈયાર થાય છે અને એ પ્રવાહી માધ્યમ અહીં આગળ વધે છે, જેને વીર્ય કહેવામાં આવે છે. આગળ જોતા જઈએ. શુક્રવાહિકામાં ઠાલવે છે, જેથી શુક્રકોષ એક પ્રવાહી માધ્યમમાં આવે છે. તેના કારણે તેનું શુક્રકોષોનું સ્થળાંતરણ સરળતાથી થાય છે. તેની સાથે આ સ્ત્રાવ શુક્રકોષોને પોષણ પણ આપે છે. ખાસ અહીં આપ્યું છે આ બંને ગ્રંથિઓનું કાર્ય છે કે શુક્રકોષોનું સ્થળાંતરણ કરવા માટે અને શુક્રકોષોને પોષણ આપવા માટે બંને ગ્રંથિ ખૂબ જ અગત્યની છે. આગળ કહ્યું છે કે શુક્રકોષો એ સૂક્ષ્મ સંરચનાઓ છે, જેમાં મુખ્યત્વે આનુવંશિક પદાર્થ હોય છે અને એક લાંબી પૂંછડી હોય છે, જે તેને માદા પ્રજનન કોષની તરફ તરવામાં મદદ કરે છે. અહીં શુક્રકોષની રચના આપેલી છે. આપણે એક ફોટોગ્રાફ્સ દ્વારા શુક્રકોષની રચના જોઈએ, જેથી આપણે વધારે ખ્યાલ આવે. અહીં શુક્રકોષની રચના આપેલી છે. જુઓ, આ રીતે શુક્રકોષ હોય છે. શુક્રકોષ મુખ્યત્વે 4 ભાગમાં વિભાજિત થયેલો છે. આ સૌથી પ્રથમ આ શીર્ષનો ભાગ છે, ત્યારબાદ આ વચ્ચેનો ભાગ છે, તેને ગ્રીવા કહેવામાં આવે છે. ત્યારબાદ આ મધ્ય ભાગ છે અને ત્યારબાદ આ પૂંછનો ભાગ છે. આમ શુક્રકોષ છે એની રચના આ રીતે જોવા મળે છે. શીર્ષનો ભાગ, ગ્રીવા, મધ્ય ભાગ અને પૂંછ. પૂંછ છે તેના દ્વારા શુક્રકોષની ગતિ ખૂબ જ તીવ્ર બને છે. અહીં શીર્ષના ભાગમાં
આ ભાગની અંદર આખી ડીએનએની રચના જોવા મળે છે, જેમાં 23 રંગસૂત્ર હોય છે. 23 જોડ નહીં, માત્ર 23 જ રંગસૂત્ર અહીં જોવા મળે છે. અહીં અર્ધીકરણની ક્રિયા થઈ ગયેલી હોય છે, માટે રંગસૂત્રની સંખ્યા અડધી થયેલી હોય છે. આગળ આપણે જોઈએ કે આ રીતે શુક્રકોષ છે, આ એના આગળ શેષનો ભાગ છે. અને જ્યારે ફલનની ક્રિયા થાય ત્યારે અંડકોષની અંદર આ શુક્રકોષનો શેષનો ભાગ છે એ અંદર દાખલ થતો જોવા મળે છે. જે અહીં બાજુની આકૃતિમાં આપેલું છે, આ અંડકોષની રચના છે. અને એની અંદર જુઓ, આ રીતે શુક્રકોષ છે અંદર દાખલ થતો જોવા મળે છે. માત્ર શેષનો ભાગ જ અંદર દાખલ થાય છે. પૂંછના ભાગથી તે ત્યાંથી બહારને બહાર રહી જાય છે. આગળ જોઈએ, જો અહીં આકૃતિમાં સ્પષ્ટ દેખાય છે, આ અંડકોષની રચના છે અને આ શુક્રકોષ છે એનો શેષનો ભાગ છે એ અહીં સુધી અંડકોષની અંદર દાખલ થાય છે. જ્યારે પૂંછ છે એ બહાર જ રહી જાય છે. એટલે કે આની અંદરના 23 રંગસૂત્ર અને અંડકોષની અંદરના 23 રંગસૂત્ર બંને ભેગા થઈ અને એક કોષ બને છે. એટલે 23 અને 23 ટોટલ 46 રંગસૂત્ર માનવમાં ઉત્પન્ન થઈ જાય છે. અને આ જે એક કોષ બને છે એને ઝાયગોટ કે ફલિતાંડ કહેવામાં આવે છે. અહીં શુક્રકોષોનું નિર્માણ કેવી રીતે થાય છે તેની વાત કરી છે. એક આ માતૃજનન કોષ છે અને એ માતૃજનન કોષ સૌપ્રથમ એનું સમવિભાજન થાય છે. સમવિભાજન થઈ અને 2 કોષમાં રૂપાંતર પામે છે. આ બંને કોષનું ફરીથી અર્ધીકરણની ક્રિયા થાય છે, જેથી કરીને 4 કોષ બને છે. અહીં અર્ધીકરણની ક્રિયા થતી જોવા મળે છે. અને અર્ધીકરણની ક્રિયા અહીં સમવિભાજન થશે. સૌપ્રથમ જોઈ લઈએ, આ માતૃજનન કોષ છે. માતૃજનન કોષ છે એની અંદર અર્ધીકરણની ક્રિયા થઈ, રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે. 23 આમાં હોય છે, 23 આમાં હોય છે. અને ત્યારબાદ એનું સમવિભાજન થતું જોવા મળે છે. અને સમવિભાજન થવાથી અહીં 4 શુક્રકોષો છે ઉત્પન્ન થતા જોવા મળે છે. તો આ રીતે શુક્રકોષો છે એનું નિર્માણ થતું જોવા મળે છે. તો આપણે જોઈ ગયા કે આ શુક્રપિંડની રચના છે. શુક્રપિંડની અંદર આગળ આપણે જોયા એ પ્રમાણે શુક્રકોષો છે એ અહીં નિર્માણ થતા આ રીતે જોવા મળે છે. શેષનો ભાગ અને પૂંછનો ભાગ, આવા શુક્રકોષો લાખોની સંખ્યામાં શુક્રપિંડની અંદર તૈયાર થાય છે. અને એ શુક્રકોષો અપરિપક્વ હોય છે. વધારે પરિપક્વ થવા માટે અહીં અધિવૃષણ નલિકા છે તેમાં જાય છે અને ત્યાંથી આગળ વધી અને શુક્રાશયમાં તેનો સંગ્રહ થતો જોવા મળે છે. આ રીતે એ શુક્રકોષો છે એ શુક્રાશયમાં સંગ્રહ પામે છે. ત્યાંથી શુક્રાશયમાંથી પણ તેના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી પણ થાય છે અને આ બલ્બ્યુરેથેલ ગ્રંથિમાંથી પણ થાય છે. એટલે શુક્રકોષો હવે સંપૂર્ણ શુક્રકોષો નથી, પણ એક પ્રવાહી માધ્યમની અંદર શુક્રકોષો તરતા થાય છે. અને એ જે પ્રવાહી આખું જે છે એને વીર્ય કહેવામાં આવે છે. આમ અહીં આપણે નર પ્રજનન તંત્ર વિશેની માહિતી મેળવી. આપણે આપણા નેક્સ્ટ પાર્ટમાં માદા પ્રજનન તંત્ર વિશે જોઈશું.